કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2નો અભ્યાસ કર્યા બાદ આજના વિડીયોમાં આપણે પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2 વિશે આપણે જોઈશું. પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ, જેને બિઝનેસ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધાકીય સેવાઓ 1, જે અગાઉના પ્રકરણ 2માં આપણે વાહન વ્યવહાર, વખાર, વીમો, આ બધી સેવાઓનો અભ્યાસ કર્યો. તો અહીં વાણિજ્યની સેવામાં બેંકની સેવાનો પણ સમાવેશ થતો જોવા મળે છે. પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જતું હોય છે. માટે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેની સહાયક સેવામાં બેન્કિંગની સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી એવા અનેક ક્ષેત્રોમાં ઉપયોગી થતી હોય છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી નામથી ઓળખાતી હોય છે. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી અને ઇટાલિયન શબ્દ બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ આપણને જોવા મળ્યા હતા. શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો, જ્યાં નાણાં ધીરનાર માસેડાના નામે ઓળખાતા બંધ વાડાની વચ્ચોવચ્ચ બેન્ચુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. હવે આપણે બેંક શું છે, એટલે કે વાણિજ્યમાં એટલે કે વેપારમાં આ બેંક એક સેવા છે. આ સેવા ધંધાકીય એકમમાં આપણને કઈ રીતે જરૂરી હોય છે, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં આપણે કરવાનો છે. તો આપણે સૌપ્રથમ આપણે બેંકનો અર્થ એની વ્યાખ્યાઓ સમજીશું. બેંકનો અર્થ છે કે રિઝર્વ બેંકે આપેલું છે કે રિઝર્વ બેંકના મતે માગવામાં આવે એટલે તરત જ કે જે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે અને ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. તો આ અર્થનો આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ કે માગવામાં આવે એટલે તરત જ, તો આપણે બેંક પાસે જે થાપણો મૂકી છે, આપણે જ્યારે જરૂર હોય ત્યારે માગીએ છીએ, એટલે કે માગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદત એટલે કે મુદત હોય છે, એ મુદતના અંતે પરત કરવાની શરતે આપણે પરત કરવાની શરતે જ આ પ્રકારે થાપણો મૂકેલી હોય છે. તો પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી, તો આપણે ધિરાણ કરવાના હેતુથી જ બચતો એકત્રિત કરીએ છીએ, જે આ સંસ્થામાં કરીએ છીએ, જેને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે. માટે એનો સરળ અર્થ છે કે માગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ને ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. સામાન્ય બેંકની સેવા આપતી સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો બેંક ધંધાકીય એકમની અંદર કયા કાર્યો કરે છે? તો અહીં કાર્યોને થાપણો સ્વીકારવી અને બીજું છે રોકાણ કે ધિરાણ કરવું. વર્તમાન સમયમાં આ કાર્યો ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરતી હોય છે. બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જોવા મળે છે અને આ સેવાઓમાં આપણને વૈવિધ્ય પણ જોવા મળે છે. માટે બેંકના બધા કાર્યોની યાદી બનાવવી આપણે ઘણી મુશ્કેલ છે. બેંકના કાર્યોને મુખ્યત્વે મુખ્ય કાર્યો અને ગણ કાર્યોમાં આપણે વિભાજિત કરવામાં આવે છે. તમને આપવામાં આવેલું છે મુખ્ય કાર્યો છે 4 કાર્યો: થાપણો સ્વીકારવી, બીજું તે ધિરાણ કરવું, ત્રીજું રોકાણ કરવું અને ચોથું છે આંતર બેન્કિંગના વ્યવહારો કરવા. આ ઉપરાંત બેંક ગૌણ અથવા પેટા કાર્યો પણ ધંધાકીય એકમમાં કરે છે. તો પહેલું છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, બીજું હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, ત્રીજું શાકપત્ર આપવા, ચોથું છે ટ્રાવેલર્સ ચેક આપવા, પાંચમું છે ડ્રાફ્ટની સેવા આપવી, છઠ્ઠું છે બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, અને સાતમું છે બાંહેધરી દલાલ તરીકેની સેવા આપવી, અને આઠમું કાર્ય છે અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી, જેવી કે એટીએમ, ડીમેટ ખાતું ખોલાવવું, સેફ ડિપોઝિટ વોલ્ટની સગવડ આપવી વગેરે.
હવે આ બેંકના કાર્યો, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ કે જે તમારે મોટા પ્રશ્નમાં 5 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે. તો આપણે બેંકના મુખ્ય કાર્યો એ વિભાગમાં આપવામાં આવ્યા છે. મુખ્ય કાર્યો, પહેલું કાર્ય છે થાપણો સ્વીકાર. બેંક એ જાહેર જનતા પાસેથી વપરાયેલી થાપણો સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ આપતી હોય છે. તો બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો કે બચતદારો કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો હોય છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર પણ અલગ અલગ હોય છે. તો સૌપ્રથમ મુખ્ય પહેલું કાર્ય બેંક સમાજના લોકો પાસેથી થાપણો સ્વીકારવાનું એટલે કે નાણાં ખરીદવાનું કાર્ય કરે છે. બીજું ધિરાણ કરવું. બેંકનું બીજું કાર્ય છે ધિરાણ કરવું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. ચાલુ ખાતા દ્વારા, બચત ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા, બાંધી મુદતના ખાતા દ્વારા. તો આવા ખાતાઓ દ્વારા જે થાપણો સ્વીકારેલી છે એ થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે, જેથી થાપણકારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. તો વેપારી કે ઉદ્યોગપતિઓને આ રીતે ધિરાણ આપવાનું કાર્ય એ બેંક કરે છે. વ્યાજના દરમાં તફાવતથી બેંક નફો મેળવતી હોય છે. ત્રીજું લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે સમાજની વ્યક્તિઓને લોન પણ આપતી હોય છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી હોતા નથી. તારણ એટલે જામીનગીરી. તો વેપારી કે વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આ રીતે લોન આપવામાં આવતી હોય છે. તેની સામે અમુક રકમની જામીનગીરી પણ બેંક લેતી હોય છે. વર્તમાન સમયમાં હોમ લોન આપવામાં આવે છે, કાર લોન આપવામાં આવે છે, એજ્યુકેશનની લોન આપવામાં આવે છે, કેશ ક્રેડિટ આપવામાં આવે છે, મશીનરીની લોન આપવામાં આવે છે, ગોલ્ડ લોન આપવામાં આવતી હોય છે, પર્સનલ લોન પણ આપવામાં આવતી જોવા મળે છે. તો આ લોન આપવાનું કાર્ય એ બેંકનું કાર્ય છે. એના પછી જે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં ટૂંકા ગાળા માટે ખાતામાં રકમ હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપી, જેને આપણે ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. તો ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો જ હોય છે. ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે છે એને નામે, ત્યારે તેને કેશ ક્રેડિટના નામે પણ ઓળખાતો હોય છે. હવે ત્રીજું કાર્ય છે રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકોને પૂરતું વળતર મળતું નથી. માટે બેંક ધિરાણ કર્યા બાદ કોઈ રકમ વધે તો આ વધેલ રકમને જુદી જુદી સંસ્થાઓમાં રોકાણ કરવાનું કાર્ય કરે છે. તો આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું જરૂરી છે. બેંકે અનામતની રકમ RBIના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર પણ ઓછો હોય છે. તો આ રીતે રોકાણ કરવાનું કાર્ય એ બેંકનું કાર્ય જોવા મળે છે. ચોથું જે મુખ્ય કાર્ય આંતર બેન્કિંગના વ્યવહારો કરવા. બેંકના મુખ્ય કાર્યો પૈકી આ કાર્ય પણ એક અગત્યનું છે. આ કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. કોઈ એક બેંકને નાણાંની જરૂર હોય તો બીજા બેંકને આ રીતે નાણાંની જરૂરિયાત પૂરી કરે તો જુદી જુદી બેંકો વચ્ચે આંતર બેન્કિંગના વ્યવહારો થતા હોય છે. તો એને આંતર બેન્કિંગના વ્યવહારો કહેવામાં આવે છે. તો આવા આંતર બેન્કિંગના વ્યવહારો પણ બેંક કાર્ય સંભાળતી હોય છે. હવે બે વિભાગમાં આપણે ગૌણ કાર્યો, ગૌણ એટલે કે પેટા કાર્યો. તો આપણે 4 મુખ્ય કાર્યો બેંક ધંધાકીય એકમમાં બજાવે છે. એ ઉપરાંત બેંક જે વધારાના કાર્યો છે એ વધારાના કાર્યો પણ નું સંભાળવાનું કામ કરે છે. તો આ બેંકના એને ગૌણ કાર્યો અથવા પેટા કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલું કાર્ય છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળ. બેંકમાં મુખ્યત્વે 2 પ્રકારના ગ્રાહકો હોય છે, થાપણ મૂકનારા અને થાપણ લેનારા. તો આવા ગ્રાહકો બેંક મારફતે પોતાની નાણાકીય વ્યવહારો કરતા હોય છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખીને આપી અન્ય નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ચેક મળે તો જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય એ ગ્રાહક વતી બેંક જ કરે છે. અહીં વર્તમાન સમયમાં તમે વીજળીના બિલ ભરો, ફોનના બિલ ભરો, વીમાનું પ્રીમિયમ ભરો અથવા એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરો, આ બધા કાર્યો ગ્રાહકોના કાર્યો છે અને ગ્રાહકોના કાર્યો નાણાકીય વ્યવહારો એ બેંક સંભાળે છે. બીજો હુંડિયામણને લગતા વ્યવહારો. હુંડિયામણ એટલે શું? તો હુંડિયામણ એટલે કે વિદેશ વેપારમાં આયાત નિકાસમાં
એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં ફેરવવું પડે છે, કારણ કે બંને દેશના ચલણ અલગ હોય છે. માટે વિદેશ વેપારમાં આ રીતે હુંડિયામણ આપવાનું કાર્ય કરે છે. એટલે કે આયાત નિકાસના વ્યવહારો માટે આપણે વિદેશી હુંડિયામણની જરૂર છે, અને એ બેંક આ કાર્ય કરતી હોવાને કારણે એ હુંડિયામણને લગતા વ્યવહારો સંભાળવાનું કાર્ય કરે છે. ત્રીજો, શાકપત્ર. શાકપત્ર કોને કહે? શાકપત્ર એટલે કે એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પ્રકારનો પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે એવી ખાતરી આપે છે. તો અહીં વિદેશ વેપારમાં પણ આવું શાકપત્ર આપણને જરૂરી છે, કારણ કે બંને વ્યક્તિ અલગ અલગ દેશની હોય ત્યારે એની શાકપત્રતા કેટલી છે આપણને ખબર હોતી નથી. માટે જે તે બેંકમાંથી શાકપત્ર મેળવી અને અન્ય દેશના વેપારીને આ તે શાકપત્ર મોકલી આપવામાં આવતું હોય છે. તો અહીં શાકપત્ર આપવાનું કાર્ય પણ આપણને બેંક કરતી હોય છે. ચોથું કાર્ય છે ટ્રાવેલર્સ ચેક આપવા. ટ્રાવેલર્સ ચેક એટલે કે મુસાફરી સમય દરમિયાન સાથે રાખવામાં આવતા ચેક, જેને ટ્રાવેલર્સ ચેક તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા હોય છે, તો દેશમાં કે વિદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જાય કે ચોરાઈ જવાના ભયથી ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. અને ટ્રાવેલર્સ ચેક વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી આ ચેકના નાણાં મેળવી અને ઉપાડી શકે છે. તો આ એક ખૂબ જ હસ્તાંતરણીય વિકલ્પ છે. એટીએમની સુવિધા આપતા ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ આપણે અહીં ઘટતું જોવા મળે છે. પાંચમી, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો એક પ્રકારનો ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ તરીકે ઓળખવામાં આવતું હોય છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માગતી હોય તો નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરની પોતાની શાખાને કે જેની સાથે તેનું જોડાણ છે એવી બેંકની શાખાની રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે, જેને આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું છે બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય છે, જેના આધારે પોતાના ગ્રાહકની નાણાકીય સત્યતા વિશે એ જાણકારી હોય છે. માટે બેંક જે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય એ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો માટે કોઈપણ પેઢી સંસ્થાનો વિશ્વાસ મેળવવા માગતી હોય તો બેંક આવી માહિતી એ બેંક આપતી હોય છે. તો આ રીતે ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવાનું કાર્ય પણ બેંક કરતી હોય છે. સાતમું છે બાંહેધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા અને મૂડી બજારમાં આવે ત્યારે મૂડી ઉઘરાવતી હોય છે, ત્યારે સતત ભય રહેતો હોય છે કે ભરણાની રકમ મળશે કે નહીં, અને જો ન મળે તો આવી રકમ પૂર્ણ કરી આપવાની જવાબદારી બેંક લેતી હોય છે. તો આવી બાંહેધરી દલાલ તરીકેની સેવા આપવાનું કામ પણ બેંક કરે છે. આઠમું છે અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. આ ઉપરાંત બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડીમેટ એટલે કે શેર અંગેના વ્યવહારો માટે સેફ ડિપોઝિટ વોલ્ટ આ બધી સુવિધાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકોને અત્યારે તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની પણ પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. એ બેંકના ખાતાના પ્રકારો. તો બેંકની અંદર ગ્રાહક જુદા જુદા પ્રકારના ખાતા ખોલાવી શકે છે. તો આ ખાતાઓ ખોલાવવા માટે બેંક પાસે આપણે માહિતી મેળવવી પડતી હોય છે. તો બેંક એક થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે. વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે બેંકની અન્ય સુવિધાઓ માટે મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC નો યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો આપવો પડે છે. પહેલું તે બચત ખાતું. બચત ખાતું કોને કહે? બચત ખાતું એટલે કે લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ, જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એટલા દિવસનું આપણને વ્યાજ મળતું હોય છે. આ ખાતામાં આપણને બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સુવિધાઓ પણ આપતી હોય છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ કે રોકડ પણ જમા કરાવી શકે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી પણ શકે છે. તો આ પ્રકારની સેવાઓ આપણને બચત ખાતામાં આપણને જોવા મળે છે. બેંક ખાતેદારને આ ખાતામાં ઓછામાં ઓછી શિલ્લક રાખવાની ફરજ પાડી શકતી હોય છે. તો અહીં આ ખાતાને આપણે બચત ખાતું તરીકે ઓળખવામાં આવતું હોય છે.
આ ખાતા દ્વારા બેંકો મોટા પ્રમાણમાં થાપણો મેળવતી હોય છે. બીજું ચાલુ ખાતું. ચાલુ ખાતું કોને કહે? વ્યક્તિ કે ધંધાકીય એકમોમાં આ ખાતું ખોલાવી શકાય છે. આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી. વારંવાર નાણાં ઉપાડી શકાય છે અને મુકાઈ શકાય છે, માટે એના પર વ્યાજ પણ હોતું નથી. માટે આ ખાતાને આપણે ચાલુ ખાતું તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ ખાતું મોટેભાગે ધંધાદારી વ્યક્તિઓ ખોલાવતી હોય છે. ત્રીજું રિકરિંગ ખાતું. રિકરિંગ એટલે કે બચત કરવાના હેતુથી ખોલવામાં આવતું, જેમાં દર મહિને નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને માંદી મુદતના ખાતા કરતાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિત રકમ આપણને ચૂકવી આપે છે. બાંધી મુદતનું ખાતું. બાંધી મુદત ફિક્સ ડિપોઝિટ. તો અહીં બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય એવા હેતુથી બાંધી મુદતની થાપણ સ્વીકારે છે. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધી થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી, પરંતુ પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જતો હોય છે. મુદત પૂરી થતાં વ્યાજ સહિત રકમ બેંક ખાતેદારને આ રીતે રકમ ચૂકવી આપે છે. તો નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર આપણને વધુ જોવા મળે છે. ત્યારબાદ હવે બેંકની સેવાઓ વિશે આપણે અગાઉના વિડીયોમાં આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીશું. થેન્ક યુ.